વારે મારા સાવજ વાહ, વારે વટના કટકા વાહ, શું વેરી પર વાર કર્યો છે. અરે મને તો હતું કે બુધા બાપ સામે દુશ્મનનું કપાયેલું માથું લાવીશ, એને બદલે જવાન દીકરો માથું નીચે નાખીને બેઠો છે. આવા દિવસો તો તારા જેવા દીકરા જ દેખાડે. અકળાવ નહીં બાપુ, એ તો સમય એનો સાથ દીધો. જેથી સમય મારો સાથ દેશે તેથી તમને ખબર પડશે કે આ વીરો તો વટનો કટકો છે, કટકો. હવે તું વટનો કટકો નથી પણ કરચ છે, કરચ. અરે ઘીને બદલે વાળા કુટુંબના લોહીથી મારી ચિતા સળગે એવી મારી ઈચ્છા કોણ જાણે ક્યારે પૂરી થશે બાપુ, જરૂર થશે. તમારી ઈચ્છા હું પૂરી કરીશ બાપુ. વેર હું લઈશ. દીકરીએ દીવા ન બળે આનંદ. હું મારી રીતે વેર લઈશ બાપુ. એટલે બાબડ આવ્યા છે કે કચ્છથી સતપણના નારિયેળ હારે બારોટ પાછા ફરી રહ્યા છે. વીરા, તું એને માર્ગમાં જ રોકવાની જોગવાઈ કર. પણ એમને રોકવાથી શું થશે? વેરીને માથે પહેલો વાર ને મારો માર્ગ મોકળો થશે. નાગવાળા સાથે લગ્ન કરવાનો માર્ગ. અરે તું શું બોલે છે? તને ભાન છે કે નહીં? બેન, 5 પેઢીના વેરી હારે મારી બેનના લગ્ન થવા દેવા કરતા હું મરવું વધુ પસંદ કરીશ. વીરા, બાપુ, વાળા હારેના વેર મેં પણ ગર્ભવતીમાં જ પીધા છે. વારે વારે વાર કર્યા પછી પણ જે વેર આજ સુધી તમે નથી લઈ શક્યા, એ વેર હું વાળનો ડોલ કરીને લઈશ. હું વહુ બનીને એ મહેલમાં જઈશ. એમની વચ્ચાડે વિકવાદનો વખ વાવીશ. એમનું ઉઠવું, બેસવું, ખાવું, નિંદર હરામ કરીશ. એમના સુખ શાંતિ આંચકી લઈશ. જરૂર પડે તો હું મારું પેટ ચીરીશ, પણ એમના વંશને આગળ નહીં વધવા દઉં. એમના આંસુ એ મારો આનંદ, એમનું દુઃખ એ મારો સુખ, ને એમનું મોત એ મારું જીવન. બાપુ, વીરા, તમને બેઉને મારી વાત ગળે ઉતરતી હોય તો વીરા, તું જોગવાઈ કર બારોટને રોકવાની. કબૂલ રાખો મારું વેણ અને પાડો હા તો મીઠા કંસાર ખાઈએ અને મંદી કડવાશ ભાંગીએ. 5 પેઢીના વેર ભૂલેલા વેરી મટીની વિવાહી બની. લાખાજી, આપનું મન મોટું છે પણ જૂના વેર ભૂલવા એમ સહેલા નથી. અવસ્થા થઈ છે, મોત ઘર ભાળી ગયું છે અને મોત આવે એ પેલા દીકરીનો માંડવો બાંધવો છે. અને તમારા જેવું ઘર મને બીજે ક્યાં મળવાનું હતું? અરે મારે માટે દુશ્મની પછી દીકરીનું સુખ પહેલા. પણ અમારા ઘરમાં તમારી દીકરી દુખી થાય તો? કેવી વાત કરો છો? આખા પંથકમાં પારકી છઠ્ઠીના જાગતલ તરીકે વખણાયેલું વાળા કુટુંબ, એમાં મારી દીકરી દુખી ન થાય એનો મને ભરોસો છે. આમાં તમારું કોઈ કપટ તો નથી? અરે ભાઈ, કપટ તો રામના માણની જેમ પાછું વળીને મારી છાતીએ વાગ્યું છે ભાઈ. હવે તો આંખાને આરે આવીને ઉભો છું, શરીર થાક્યું છે. આ વેરનો બોજો મારાથી સહન નથી થતો, એની ખાતરી કરાવવા તો દીકરીની વાત લઈને આવ્યો છું. ભાઈ ભાઈ, મારું માનો તો ઘડિયા લગ્ન કરાવી નાખો. અરે લાખા, જેમ જ હોય, અમને તારી વાત મંજૂર છે. અવિવેક લાગે તો ક્ષમા કરજો, પણ બારોટજી સતપણનું નાળિયેર લઈને ગયા છે, એમને આવી તો જવા દો. એ સારા ઠેકાણાની ગોતમાં ગયા છે ને દીકરા, આ તો સારું ઠેકાણું સામે ચાલીને આવ્યું છે. અને જે કામ માટે ગયા છે એ કામ ઘર બેઠા થાય છે. પોતાના ઘરેણા ઉતારીને આપી દો, નહીં તો બે નાળી કોઈની સગી નહીં થાય.
તો ભવાની છે ભવાની. આ બંદૂક લઈને છોકરીને લૂંટવા આવ્યો તો. અરે મરદનો દીકરો હોય તો થઈ જા તૈયાર, એટલે ખબર પડે કે કેટલી વિશે શું થાય છે. લાવ કરીને લા પાછા લાવ. હવે ભાગ, હવે ભાગ. અરે ભાગે છે ક્યાં? આ બંગડીઓ લેતો જા, પહેરવા કામ આવશે. ચક્રમ ખોટું ન લગાડ વિક્રમ. મારા મોટા બેન જરા ઓછું સાંભળે છે. ભલે ભલે. ભાઈબા, મારું નામ ચક્રમ નહીં વિક્રમ છે. વિક્રમ. સારું સારું. ગંગામાં, અરે રાધુડી. અરે રાધુડી, આમ તો કેસરના આવવાની વાત સાંભળીને મારી બેનપણી, મારી સૈયર કઈ કઈને ઉછાળા મારતી હતી ને હવે સામે આવીને ઊભી છે તો ઓળખતી નથી. કેમ ભૂલી ગઈ? આમ તો તું વારે ઘડીએ રાધાને યાદ કરતી હતી. હા, કેસર, રાધા, રાધા. અરે રાધુડી. રાધા. કેસર, નાનપણમાં જુદા પડ્યા પછી ઘણા સમય મળ્યા નહીં? હા, ઘણા વર્ષો વીતી ગયા. ચાલ, આજે નાનપણની યાદ તાજી કરવા આપણે નદી કાંઠે ફરવા જઈએ. ચાલ. નહીં કેસર, તું જઈ આવ. મારી ગંગાબાને કામમાં મદદ કરવી પડશે ને. અરે હા. તારી જી, તું ચાલ મારી સાથે. પૈબા, અમે નદી કાંઠે ફરવા જઈએ છીએ. સારું, ચાલ તારી, ચાલ. ભાઈ દેવજી, ચક્રમ ચાલો. ચક્રમ નહીં બે, વિક્રમ. એ હા, આવો. આવો વિક્રમ. અરે કાકડી લે જા. હારી દડો લે જા કાકડી. અરે ચાલો તર. ચાલો બેનબા. સાચવીને ઉતરજો. આ બે અપસરા જેવી છોડીયું કોણ? આ ગામની નથી લાગતી, કોક નવીયું લાગે. કાંઈ વાંધો નહીં. સંભાળો બેનબા, આ એ જ નદી છે ને જેમાં તમે નાનપણમાં ડૂબતા બચાતા? લે, આ બે જણીઓ તો નામ ઠામ ને ઠેકાણું લીધા વગર જ દીધા રાખે છે. જાણવું પડશે. એલી કાકડી, તું એક કામ કર, તું એની બગીમાં જઈને બેસી જા, સમજી ને? અને જો હું કહું નહીં ને ત્યાં સુધી ઉતરતી નહીં. આપડ્યું એની મેળાએ વાંચતું ગાજતું હંધુય માંડવે આવતે, સમજીને? ખ્યાલ તો એ બગીમાં બેસજે હો, બીજે ક્યાંય નહીં. ઉતરતી નહીં, હું કહું નહીં ત્યાં સુધી. ભલે તારે મૂતરવું હોય તો મૂતરી લેજે, પણ ઉતરતી નહીં. ઉતર નીચે, કહું છું ઉતર નીચે. નથી માનતી? અરે નથી માનતી? મૂંગા જાનવર પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પહેલા મારો હાથ છોડી દે, નહીં તો તારી ઉપર પણ હાથ ઉપાડતા અચકાઈશ નહીં. ઓહો, ભારે ગરમ. કહું છું છોડાવી તો જો. છોડે. આ કોઈ નમાલાનો હાથ નથી, સમજી? આ મૂંગું જાનવર તારી બગીમાં બેસી ગયું, એમાં મારવા તૈયાર થઈ ગઈ. ચૂપ રહે અને તારી કૂતરીને નીચે ઉતાર. કહું છું ના ઉતરતી. કહું છું નીચે ઉતાર, નહીં તો જોયા જેવી થશે. શું થાય છે એ જ જોવું છે. હું કોણ છું એ તું જાણે છે? ના, એ મારે જાણવાની જરૂર નથી. અને જાણીશ ને તો ઊભો રહેવાની હિંમત નહીં કરે અને પગમાં પડતો આવીશ. હવે પગમાં તો કૂતરી નહીં પડે. હું કોઈના બાપથી બીતો નથી. તાડી, આને ઉપાડીને નીચે ફેંક. એ નીચે ઉતર. એને નીચે ઉતારો ને. તાડી, આને આજીજી કરવાની જરૂર નથી, આપણે ચાલતા જઈશું. એમ કઈ હાલીને દોડો જવાય? આ ટાઢે ગયા તો હમણાં હેઠી ઉતારું. મારા રોયા? તે મારું નામ ક્યાંથી જાણ્યું? લે,
આ હમણાં જ તો તમારા બેનપણી બોલ્યા હતા, ભૂલી ગયા? એનું મગજ ગરમ ભડકા જેવું છે ને તમારું હાવ ટાઢું હિમગરું છે. અરે કાકડીબાઈ, હવે આ છોડીઓને જાજી હેરાન ન કરાય. જો ઈ નારી જાતિ છે અને તુંય નારી જાતિ છો. ફરક ફક્ત એટલો જ છે કે ઈ ધોળી છે ને તું કાળી છો. લે હવે કુતરીના પેટની મટીન માણાના પેટની થઈને હેઠી ઉતાર. હા બહુ ને, હા ઉતાર ઉતાર. ચા ટેડી. કઈ ઉતામરા. અરે રે છડી પડી ગઈ. અરે દઈ દ્યો એનું દાંતણ પાછું. એમાં મફત ઠાઈઢક કરત. હજી એ રોકાઈ જાવ ને. છબેલે, જી પેલા બે શહેરીઓને કઈ ભાળ મળે? ના સરદાર, પણ આપ નિશ્ચિંત રહો. હા. હું પડછાઈની જેમ એમની પાછળ જ છું. અને આપણી પાછળ પડછાઈની જેમ પડી છે. સાંભળ છબેલી. કહો સરદાર. છબેલી, સ્ત્રી નાગર જેવી ઝેરીલી, મધ જેવી મીઠી અને મદિરા જેવી માદક હોય છે. હું સમજી નહીં સરદાર. હું તને સમજાવું છબેલી, નારી એ નરની મોટામાં મોટી નબળાઈ છે. એટલે તું તારા હોઠોનું મધ અને આંખોની મદિરા રાજાને એવી તો પીવરાવ કે દીવાનો બની અને પોતાના હૈયાની વાત હોઠ પર લાવી અને કહી દે કે એ કોણ છે. અને જો એ આપણો દુશ્મન હોય તો તક મળતાની સાથે નાગર બનીને દર્જ થઈ જાય છે. હું સમજી ગઈ સરદાર. આ કામ તો હું જલ્દી પતાવી દઈશ. રામ રામ રાજાભાઈ. હજી તમે ગયા નથી? મને લાગે છે આ ગામ તમને ફાવી ગયું લાગે છે. કેમ તને કઈ તકલીફ છે ભીમા? ના ના, મને શેની તકલીફ હોય? મારે તો એક ઘરક વધારે. તો પછી તું મારી ચિંતા શા માટે કરે છે? હા, તું મારો નાનો છે, મારો કાકો છે, મારો બાપ છે. ના ના, આમાંનું કઈ નથી, પણ ઘણો તો બાપ જેવો જ છું. તું હજામ છે, ભૂલ તો નહીં. સારું થયું તમે મને યાદ દેવડાવ્યું. હું તો એટલા માટે કહું છું કે આપણા બાપા જોરાવરને ખબર પડી કે તમે હરિપરમાં છો ને, તો આખા ગામની ખેર નથી. એમ? હા, તું નથી બોલતો, પણ જાણે તારો બાપ જોરાવર બોલતો હોય એમ લાગે છે. જોરાવરને મારે શું લેવા દેવા? આ તો મારી ફરજ હતી એટલે કીધું. બાકી મારા બાપના કેટલા ટકા? લ્યો છેલ્લી વારના રામ રામ. રામ 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 રામ. સમજી ગયો. આવી રીતે હું એની પાસેથી બધી બાતમીઓ મેળવી લઈશ કે આ કોણ છે, ક્યાંનો છે અને શા માટે આ ગામમાં આવ્યો છે. શું થઈ જા, પેલો આવી રહ્યો છે. શું થઈ જા. પેલો આવી રહ્યો છે. કેમ હવે ઠીક છે ને? તમે કોણ? રાજા. મારું નામ રાજા છે. તમે મને બચાવી. હું તમારો આભાર જીવનભર નહીં ભૂલી શકું.
તમે સમયસર ના પહોંચતે તો કાં તો મારી આબરૂ લૂંટાઈ ગઈ હોત અથવા પાણીમાં ડૂબી મરી ગઈ હોત. ના ના, મોત અને જીવન તો ભગવાનના જ હાસ્ય નિમિત્ત માત્ર છે. પણ એ ઘોડસવાર કોણ હતો? ડાકુ જોરાવરનો માણસ, જેને મારી ભાઈ બહેનને મારી માને કેદમાં પૂરી રાખી છે. કારણ? ગરીબી, મજબૂરી અને સૌથી વધુ તો આ છબીલીની ઉઠતી જવાની, જે પશુની આંખમાં કણાની જેમ ખુશતી રહી છે. સાંભળો છે કે એ નિર્દયે આ ગામની આજુબાજુમાં જ પડાવ નાખ્યો છે. પણ તમે આ ગામના નથી લાગતા. ક્યાંક પોલીસના માણસ તો નથી ને? અરે પોલીસ વાળથી તો અમારે 36 નો આંકડો છે. અમારે હું સમજી નહીં, તમારી સાથે બીજો શહેરી? એ મારા બાપુ છે, શ્રી રાજારામ, અને ગંગા મારી કાકી છે. એટલે જોરાવરને પૂરો કરવામાં તમે મારી મદદ નહીં કરી શકો? મદદ? પણ તમે પોલીસની મદદ કેમ નથી માંગતા? પોલીસ વાળાનો આશરો હોત તો આ હરિપુરના ગામના લોકો મરદાઓ જેવું ના હોત. અહીંના એક લોકોના શ્વાસ જોરાવરની મુઠ્ઠીમાં બંધ છે. એ કોઈ પણ ક્ષણે એમના પ્લાન લઈ શકે છે. રાજા છો. ધાર રાખો, ફરી કોક વખતે આપી દેજો. હું એ વખતની બેકરારીથી વાટ જોઈશ. સારું સારું. અરે રત્ના, ફરી કોક આવજો. આવજો. એ રત્ના, મારી વાત તો સાંભળ. તારી કોઈ વાત નથી સાંભળવી. અરે પણ તને ખોટો ભ્રમ થયો છે. ભ્રમ? સગી નજરે જોયું મેં, એને તું ભ્રમ કહે છે? અરે પણ મને હાથ ના અડાડ. અરે તું ક્યાં જાય છે? કોઈ પણ આગળ ના આવે. આ કાકી કોઈ સગી નહીં થાય. છોડીને મને બચાવ! બચાવ! હા જગદંબા, મારી સહાય કરજે. કરી ઘોડે સવારી, ત્રિશૂળ ધારી રણ ઘેલી, ગોરલ રણે ચડી. નરાધમના જીવતર કેરી ગણા રહી છે ઘડી ઘડી જી, ગણા રહી છે ઘડી ઘડી. ખાંડા કેરા ખેલ ખેલવા, ખમીર બંતી ખમકાર કરે. અબળા તાજે પ્રબળા થઈને ગોરલ આજ પડકાર કરે જી, ગોરલ આજ પડકાર કરે. જીવન મરણનો જુગાર માંડો, કોણ જીવે ને કોણ મરે. એક નારીની આબરૂ કાજે ગોરલ આજ હુંકાર કરે જી, ગોરલ આજ હુંકાર કરે. ડગલા ભરતી જરિયન ડરતી, ડગલા ભરતી જરિયન ડરતી, નહીં છોડે આજ વિકરાણી. ધારે થાશે ક્યાં હવે જાશે, નહીં જાવા દે જોરાળી. ભારે થાશે ક્યાં હવે જાશે, નહીં જાવા દે જોરાળી, નહીં જાવા દે જોરાળી.
ક્યાં ગઈ હશે મારી દીકરી? શું થયું હશે જાનબાનું? ધીરે ધીરે રખો માનસિંહ કાકા. ગોરલ ગઈ છે, ભવાની માં સહાય કરશે. ગોરલ આવી હાથ ત્રિશુળ રણ ચંડી આવી દુશ્મન ને મારીને આવી હાંગો કે હામળો વાયુ લાજ લાખેણી લઈને આવી ગોરલ આવી ગોરલ આવી ગોરલ આવી. બાપુ, આજે જો ગોરલ ના આવી હોત તો તમે મને જીવતી જોવા ન પામત. ગોરલ, તે મારી આબરૂ બચાવી. તારો ઉપકારનો બદલો હું ક્યારે વાળીશ? અરે અરે ચાંદભાઈ, તું તો મારી સૈયર છે ને. આના કરતા તો તું મરી ગઈ હોત તો સારું. હવે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી આ ગોરલનો બાપ કહેશે કે તારી દીકરીનો જીવ મારી દીકરીએ બચાવ્યો તો. રે હાલ અહીંથી, હાલ. બાપુ, અરે ગુણની જેને ગમ નહીં ઈ ભલપે ભૂલી જાય. આ સાંગો કવિ સાચું કીએ આવા નગુણા નકી ખાસડા ખાય. નાગરાજ, નાગરાજ, આ તમે શું કર્યું? લક્ષ્મીને બાળક આપવા માટે પોતાનો નાગપુત્ર તેને આપી દીધો. નાગ કન્યા, લક્ષ્મી મારી પરમ ભક્ત છે અને ભક્તની ઈચ્છા પૂર્ણ કરવી એ મારું કર્તવ્ય છે. પરંતુ તમારા આ અનોખા કર્તવ્યએ મારા પ્રેમની બલિ ચડાવી દીધી, મારી ઈચ્છાઓને મારી નાખ્યું. આ તો શું કહી રહી છે? હું સાચું કહી રહી છું નાગદેવતા. મેં કેવા કેવા સપના જોયા હતા. નાગપુત્ર સાથે મારું લગ્ન થશે, હું આ ઘરની વહુ બનીને આવીશ, પણ તમે આશા ઉપર પાણી નાખી દીધું. શાંત થઈ જા નાગ કન્યા, જે થવાનું હતું એ થઈ ગયું. ધીરજ રાખ અને નાગપુત્રને કાયમ માટે ભૂલી જા. ના 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 ના, હું નથી ભૂલી શકતી. પરંતુ નાગકન્યા, તું કરી પણ શું શકે છે? બધું જ કંઈ નાગરાજે લક્ષ્મીને વરદાન આપ્યું છે. જે તે નાગપુત્રનો જન્મનો ભેદ ખોલી દીધો તો તે મનુષ્ય શરીર છોડીને નાગ બની જાય અને એક ને એક દિવસે લક્ષ્મીના મોઢાથી આ ભેદ ખોલાઈને જ રહેશે અને મારો પ્રિયતમ મને પાછો મળી જશે.